સોરઠ મારી જગત જૂની ઘટ જૂનો ગિરનાર, જેના હાવદડા હેંજલ પીએ, જેના નમણા નરને નાર, એને ગુરુડો નમણો સરસ દાંપત્ય જીવનનો પ્રસંગ આપી દઉં. અહીં સાઈબાને ચડીએલ રી, ઘેરે આવો ઘરડાની નાર. અને અહીંયા શું બને કે કાદુ મકરાણી જેદી વડાલ ભાંગવા માટે આવ્યો, આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે, જેની જાહા ચીઠી ઉપર જાહા ચીઠી આવતી હતી. અને એમાં દીકરાની વહુ 18 વર્ષની ઉંમર ને દાગીના પહેરીને ભાત લઈને નીકળી, તારે સાસુ એટલું બધું વહુ ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? તમારા દીકરા 3 દિવસથી આવ્યા નથી ને. આ દાંપત્ય જીવનની વાત છે સાહેબ. તમારો જીવ બહુ બળે છે. હું આજ ભાત દઈ આવું, પણ તને ખબર છે કે વડાલ આજ ભાંગ્યું કે કાલ ભાંગે, વડાલનો મરદ કોઈ બહાર નીકળતો નથી, તું એકલી? તો કે હા હા, મને મારા સૌભાગ્ય ઉપર વિશ્વાસ છે, મને જવા દો. મારા સૌભાગ્ય ઉપર વિશ્વાસ છે. ગામડાની એક અભણબાઈ અને હાહુ એ મેણું માર્યું, ઓ તારો બાપ કાદુ મકરાણી દાગીના લૂંટી લેશે બધા, આ ઘીરે મૂકીને જા. એમ તા તો પગથી માથા સુધી લાગી ગઈ ને એટલું કીધું કે આ દાગીના તો મારા બાપના ઘરના છે, પણ તમારા ચડાવેલા તો તમે ઉતારી લીધા છે, એ લાવો હવે તો એ પહેરીને જવું છે. ભાંગી પડે એટલા દાગીના પહેરી અને બાઈ ધીમે 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 ડગલે જયારે હાલી જાય છે, ડુંગરની પેટાડની ઓનિકોરથી કાદુ મકરાણા 2 માણસો છૂટ્યા, ખાવા કાંઈ નથી, કંઈક લઈ આવો. અને 2 ગાડીમાં આડ્યા આંતરી અને એટલું કીધું, ઉભી રે બાઈ. ઉભી ગઈ, 2 ફિકર ઉભી ગઈ સાહેબ. દાગીના દઈ દે બધાય, દાગીના દઈ દેવા છે. પણ તમે કોણ છો એ તો કયો. તો એક જણો આગળ આવીને કે હું કાદુ મકરાણી છું. એમ તો હા, દાગીના દેવામાં મને જરાય વાંધો નથી, પણ તું કાદુ મકરાણી નથી. એમ મારે દાગીના દઈ દેવા, પણ તું કાદુ મકરાણી નથી. એટલે ખોટું મારા બાપુ પકડાઈ જાય ને પછી પાછું બહુ પડે. કીધું હું નથી કાદુ મકરાણી. ક્યાં છે કે ડુંગરની ઓલી કોર બેઠા. એમ કાદુ મકરાણીને કે શું મેઘાણીની કલમે લખ્યું સાહેબ, હે કે ને દાગીના જોતા હોય તો મરદના દીકરા મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જાય. હે અહીંયા આવીને લઈ જા. અને ગયા માણસોએ જઈને કીધું કે ભાંગી પડેલા દાગીના છે, પણ તમે આવો તો દે એમ છે. એમ અને ધીરે ધીરે ડગલા માંડતો માંડતો સાહેબ સોરઠના બારવટિયા માટે ગુણવંત શાહે એક લેખ લખ્યો છે કે કેવાતા રાજકારણીઓ કરતા કાઠિયાવાડના બારવટિયા 1000 ગણા નીતિવાન હતા સાહેબ. એમ દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં મકાભાઈ એને લેખ લખ્યો છે. હે અને ધીરે 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 ડગલા માંડતો માંડતો નથી બારવટિયા કોઈ બેન દીકરી લૂંટવાની વાત તો બાપુ ન્યારી પણ કોઈ દી હામું નથી જોયું હશે. જોગીદાસ ખુમારથી માંડીને તમે જેની વાત કરો ને એનું હામું નથી જોયું. નીચાને ઢાળીને એટલું બોલો, બેન દાગીના આપી દે. અને સમજી ગઈ આ કાદુ મકરાણી છે. કારણ કે મોતી સબી એક રંગ, એક મેં અમોલ નંગ, मिलेगा जवेरी तो कीमत कर जानिए. कह कवि बिरबल सुनो सा अकबर, आदमी को तोलिए बोल में पिछानिए. ખબર પડી ગઈ આ કાદુ મકરાણી છે. બાઈની બોલવાની રીત પણ ફરી ગઈ સાહેબ. મકરાણી દાગીના દઈ દેવા છે ભાઈ, બધાય દઈ દેવા છે, પણ રજા દે તો એક વાત કરવી છે. નીટાને ઢાલીને બારવટીઓ બોલે છે, બોલી બેન શું વાત કરવી? કે તારી બીકથી અમારા ગામનો કોઈ મરદ નથી બહાર નીકળતો અને હું એકલી દાગીના પહેરીને જાઉં, એમાં તને કઈ સમજાતું નથી? હે કઈ સમજાતું નથી? ના બેન મને સમજાતું નથી. તો સાંભળી લે કાદુ મકરાણી, આજે હું હેથકના દાગીના પહેરીને નીકળી, મારી હાહુ મેણું માર્યું કે તારો બાપ કાદુ મકરાણી તમામ દાગીના લૂંટી લેશે. એમ તો હા, હું મારા હાહુને કઈ નીકળી છું, જડબા તોડ જવાબ દઈને નીકળી છું. બાપ હોય દાગીના કોઈ દી દીકરીના લૂંટે નહીં. હે કે બાપ દીકરીના દાગીના કોઈ દી લૂંટે જ નહીં. હવે જવા દેવી હોય તો તારી ઈચ્છાની વાત છે, અને લૂંટી લેવી હોય તો તારી મરજીની વાત છે. રોઈ પીડ્યો સાહેબ, બારવટીઓ રોઈ પીડ્યો. બેન લૂંટવાની વાત તો હવે નહીં આવી, પણ મારી દીકરી બનીને આવ્યો ને, મારે તને કંઈક દેવું જોઈએ. આ મૂલ્યો જે બાપુ રામકથામાં ગળા તોડી તોડી ગાય છે ને, આ મૂલ્યો છે સાહેબ. આ બતાવવા માટે બાપુ મહેનત કરે છે. મારે તને કંઈક દેવું જોઈએ બેન. પણ આમાં 10 દી થી આ ડુંગરામાં ભૂખું કાઢીએ બેન, મારી પાસે કાંઈ છે નહીં.
પણ મારા મુરસદની એક વીટી અંગૂઠી મેં જીવની જેમ હાચવી છે એ આ કાઢીને તને દઉં તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીટી આપી છે. પણ તારી હાહુ એમ કે કાદુ મકરાણી જેવી વીટી આપી એટલું જ આપ્યું તો એને કહી દેજે કે મારા બાપ કાદુ મકરાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે મારું બારવટું હાલે ત્યાં સુધી હું વડાલના સીમાડામાં પગ નહીં મૂકું. આ તારી સાસુને કહી દેજે. આ મૂલ્યો, આ આપણા મૂલ્યો છે. તમે ગમે ત્યાં બાપુ એમ કહેશે કે તમે જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, તમે ગમે ત્યાં રહ્યો દેશ પરદેશ, પણ હું કોનો દીકરો છું, કોનો શિષ્ય છું, મારા મા બાપ કોણ છે, હું ક્યાંનો છું એ ભૂલવું ન જોઈએ.